जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, આપણે છેલ્લા લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રીય કોષની એક અંગિકા કોષરસ સ્તર વિશે આપણે માહિતી જોતા હતા. કોષરસ સ્તરના આપણે બે મોડેલોનો અભ્યાસ કરેલો હતો. કયા બે મોડેલો આપણે ભણેલા હતા? એક હતું સેન્ડવિચ મોડેલ અને બીજું હતું એકમ પટલ સંકલ્પના. તો આ બંને મોડેલોનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો હતો. બંને મોડેલોની ખામી શું હતી? તો આ મોડેલો છે અણુઓનું વહન કેવી રીતે થાય છે કોષરસ સ્તરમાં એ સમજાવી શકતા ન હતા. તો અહીંયા આપણે એક નવું મોડેલ ભણવાનું છે, આધુનિક મોડેલ, જેને આપણે કહીશું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. એને શું કહેવામાં આવે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપણે જે બે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યું હતું. કયા બે વૈજ્ઞાનિક હતા? સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક દ્વારા આ મોડેલ રજૂ કરવામાં આવેલું હતું. અત્યાર સુધીનું સૌથી સ્વીકૃત મોડેલ છે. સ્વીકૃત મોડેલ આપણે એને સંપૂર્ણપણે સ્વીકારેલું છે. સૌથી આધુનિક મોડેલ છે. બીજું સૌથી આધુનિક મોડેલ. તો હવે આ મોડેલની રચના શું છે એના વિશે આપણે ભણવાનું છે. કયું મોડેલ આવશે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. કોને રજૂ કરેલું? સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે. ક્યારે? 1972 માં. હવે એની રચના આપણે જોઈએ તો આ મોડેલ પ્રમાણે એ ખાસ ધ્યાન રાખજો, મારે બે બાજુ લખવું જોશે ને આકૃતિ દોરવી જોશે. આ મોડેલ પ્રમાણે ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર આવેલું છે. ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર આવેલું છે, જે આગળ પણ આપણે બધાએ વાત કરેલી તે જ રીતે આ ફોસ્ફોલિપિડના દ્વિસ્તરમાં જે ફોસ્ફોલિપિડનો અણુ છે આ રીતનું હશે. આ એક ફોસ્ફોલિપિડનો અણુ છે, જેમાં ઉપરની તરફ આવેલું શું હશે? શીર્ષ હશે, અને નીચેની તરફ શું આવેલું છે? પૂંછડી. આ દરેક ફોસ્ફોલિપિડનો અણુ છે. જે શીર્ષ છે જલ અનુરાગી છે, એટલે પાણીને મળતું આવે છે. બરોબર? દાખલા તરીકે આપણે ખાંડ છે, ખાંડને પાણીમાં નાખશું તો ઓગળી જશે, તો એને શું કહેવાય? જલ અનુરાગી. જે પાણીમાં ઓગળી જાય અથવા તો પાણી સાથે જો કોઈ પ્રવાહી હોય, લીંબુ પાણી છે, લીંબુનો રસ અને પાણીને ભેગા કરશું તો બે મિક્સ થઈ જશે, તો એને શું કહેવાય? જલ અનુરાગી. જે ઘટકો પાણીમાં ઓગળી જાય અથવા પાણી સાથે ભળી જાય એવા ઘટકોને શું કહેવાય? જલ અનુરાગી. જે પૂંછડી છે એના કરતા વિરોધી હશે, એને આપણે શું કહેશું? જલ વિતરાગી. દાખલા તરીકે પાણીમાં તેલ નાખશું તો ભેગું થઈ જશે નહીં, જુદું રહેશે, તો એવા ઘટકોને શું કહેવાય? જલ વિતરાગી. તો ફોસ્ફોલિપિડનો અણુ બે ભાગમાં બનેલો છે. ઉપરનું શીર્ષ છે જલ અનુરાગી છે, પૂંછડી છે કેવી છે? જલ વિતરાગી છે. જલ અનુરાગી એટલે કોની સાથે મળતું આવતું? પાણી સાથે મળતું આવતું. જલ વિતરાગી એટલે કોની સાથે મળતું આવશે? પાણી કરતા વિરુદ્ધ હશે. જે જલ અનુરાગી છે એ ધ્રુવીય હોય છે. ધ્રુવીય અણુ હોય છે એટલે પાણી જેવા અણુ. ધ્રુવીય અણુ કોને કહેવાય? કેમિસ્ટ્રીમાં આવશે. દાખલા તરીકે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે, આ બે અલગ અણુ વચ્ચેનો બંધ છે. બરોબર? આ ઓક્સિજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ છે, પાણીમાં હોય તો આ દરેકની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા જુદી હોય. બરોબર?
આ વિદ્યુત ઋણતા કોને કહેવાય એ કેમિસ્ટ્રીનો પોઈન્ટ આવશે તમારે ભણવામાં. તો આવે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે બંધ બને ને એનાથી અણુ રચાય એને શું કહેવાય? ધ્રુવીય અણુ. પણ દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ હોય તો આ બધાયની વિદ્યુત ઋણતા કેવી છે? કારણ કે એક જ પરમાણુ છે કાર્બન કાર્બન કાર્બન. તો આમની વચ્ચે જે બંધ બને અથવા કાર્બન હાઇડ્રોજન ને આપણે અધ્રુવીય બંધ કહીએ છીએ. કાર્બન કાર્બન અથવા તો કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ હોય અને એનાથી અણુ બને એને આપણે શું કહેશું? અધ્રુવીય અણુ. આ કદાચ તમે ભણી ગયા હોય નાના ધોરણમાં અને ન યાદ હોય તો પણ આપણે કેમિસ્ટ્રીમાં રિપીટ કરવાનું છે. તો અધ્રુવીય અણુની બનેલી હશે. અધ્રુવીય અણુમાં આપણે કહી શકાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હશે. એની બનેલી હશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? હાઇડ્રોકાર્બન એટલે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન બે જ આવેલા હોય. કાર્બન અને હાઇડ્રોજન બે જ ઘટકોના બનેલા હોય એને શું કહેશું? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, બીજો કોઈ પરમાણુ હશે નહીં. એટલે કાર્બન અને હાઇડ્રોજન અને કાર્બન કાર્બન બંધ જ હશે એટલે કેવા હશે? અધ્રુવીય. સંતૃપ્ત શબ્દ શેના માટે વપરાય છે? સંતૃપ્ત કોને કહેશું? કે બધા જ કાર્બન કાર્બન બંધ કેવા હશે? એક બંધ હશે. એક બંધ. દ્વિબંધ કે ત્રિબંધ હશે નહીં. તો એવાને શું કહેશું? સંતૃપ્ત. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી શું હશે? પૂંછડી હોય છે. દાખલો જોઈ લો. ક્લિયર? અહીં સુધી કોઈ કન્ફ્યુઝન આવડશે આટલું? ફરીથી ફોસ્ફોલિપિડ નો અણુ શેનો બનેલો છે? શીર્ષ. જે કેવું છે? જલ અનુરાગી ધ્રુવીય છે. ધ્રુવીય એટલે કોના જેવું? પાણી સાથે મળતું આવે છે. અને પૂંછડી જલ વિતરાગી છે, પાણી કરતા વિરોધી છે, મળતું આવતું નથી. આ ધ્રુવીય અણુની બનેલી હશે. અધ્રુવીય. અધ્રુવીય અણુમાં શેની બનેલી છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે. ક્લિયર? તો આ આપણે શેની ચર્ચા કરી? ફોસ્ફોલિપિડનું અણુ. આવા દ્વિસ્તર આવેલા છે. આ એકવાર સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પોઝ કરી અને લખી લો પહેલા. હવે આવા દ્વિસ્તર આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે કેવી રીતે રચના છે જોજો. આવા દ્વિસ્તરીય પડ આવેલું છે. આ એક સ્તર અને આ બીજું સ્તર જોજો. આ પહેલું સ્તર, બીજું સ્તર. આજે પહેલા આપણે કન્ટિન્યુ દોરી. આ ફોસ્ફોલિપિડનું એક સ્તર છે. ફોસ્ફોલિપિડના અણુનું એક સ્તર છે. આ એક સ્તર છે ને બીજું સ્તર છે એટલે આપણે એને શું કહેવાય? દ્વિસ્તરીય ભાગ આવેલો છે. આના ઉપરથી આપણે શું કહી શકાય? કે બહારની તરફ શું આવેલા છે? શીર્ષ આવેલા છે. અને અંદરની તરફ શું છે? પૂંછડી આવેલી છે. બહારની તરફ શું આવેલા છે? શીર્ષ આવેલા છે. અંદરની તરફ શું આવેલી છે? પૂંછડી આવેલી છે. આ શીર્ષ કેવું છે? જલ અનુરાગી. જલાનુરાગી પણ ભેગું કરી તો લખી શકાય. અને પૂંછડી કેવી છે? જલ વિતરાગી. એટલે આપણે એવું કહી શકાય કે જો આવી રીતે હોય, આ મારો હથેળીનો આગળનો ભાગ છે ને ઉપરનો, આને શીર્ષ કહું આને પૂંછડી કહું તો આવી રીતે ગોઠવાયેલું છે. તો બંને બાજુના શીર્ષ કોનું રક્ષણ કરે છે? પૂંછડીનું રક્ષણ કરે છે. તો આપણે કહી શકાય કે બહારની તરફના શીર્ષ કોનું રક્ષણ કરે છે? આ પૂંછડીનું રક્ષણ કરે છે. તો આ ગોઠવણીને આધારે આપણે લખી શકાય કે પૂંછડી છે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી પૂંછડી છે એ જલીય પર્યાવરણથી રક્ષાયેલી છે.
જલીય પર્યાવરણ એટલે જલ અનુરાગી અણુથી રક્ષાયેલી. ક્લિયર? તો આવું સ્તર હશે. આપણે શેની વાત કરીએ છીએ ધ્યાન રાખો. આ આખો કોષ છે, આ કોષની ફરતે આવેલું કોષ રસ્તો છે. આટલા ટુકડાને, આટલા ભાગને આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો. આ ટુકડો, આ જે સ્તર છે આવું હોઈ શકે છે. ક્લિયર? તો આ આપણે પહેલી વાત કરી આ મોડેલ પ્રમાણે કે લિપિડ આવી રીતે ગોઠવાયેલું છે. હવે આ લિપિડ ની અંદર પ્રોટીન આવેલા છે એ આપણે જોવાનું છે. ક્લિયર? ફરીથી આ શીર્ષ છે, આ પૂંછડી છે, તો આવી રીતે એકબીજાની સામે ગોઠવાયેલા છે. એટલે બહારની બાજુ શીર્ષ હશે અને અંદરની બાજુ શું રહી જશે? પૂંછડી રહી જશે. જો એ દોરવું હોય તો આટલો ભાગ નાનો દોરું તો આવી રીતે હોય. આવું એક સ્તર હશે. આ બધું સ્તર આવી રીતે આખું છે એ ગોઠવાયેલું હશે. એનો એક નાનો ભાગ આપણે અહીંયા ટુકડો દોરેલો છે. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ એમાં પ્રોટીન કેવી રીતે હશે. જોજો હવે આ જે ફોસ્ફોલિપિડ નું દ્વિસ્તર છે એમાં પ્રોટીન ના અણુ આવેલા હશે. પ્રોટીન બે પ્રકારના હશે. એક સપાટીય પ્રોટીન જેને બહિર્ગત પ્રોટીન કહેવામાં આવે. એને શું કહેશું? બહિર્ગત પ્રોટીન. જે સપાટીની બહાર આવી રીતે અહીંયા ચોટેલા છે. આ રીતે આ કેવા છે? બહિર્ગત પ્રોટીન. બરોબર? જે સરળતાથી દૂર થશે, સપાટી પર ચોટેલા છે, સપાટી પર ચોટેલા અને સરળતાથી દૂર થઈ શકે. બીજા જે પ્રોટીન છે, દાખલા જો આપણે એક બે સ્તર બતાવીએ તો તમને વધારે ખ્યાલ આવશે. બીજા જે પ્રોટીન છે એ અંતર્ગત પ્રોટીન કહેવાય. એને શું કહેશું? અંતર્ગત પ્રોટીન, જે સપાટીમાં આવી રીતે ગોઠવાયેલા છે. બીજા પ્રોટીનને શું કહેશું? અંતર્ગત પ્રોટીન, જે અંશતઃ એટલે કે અધૂરા કે સંપૂર્ણ રીતે ફોસ્ફોલિપિડના દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે. આનો મતલબ શું થયું કે આ જો સંપૂર્ણ રીતે છે, અમુક વખતે અડધે સુધી ગોઠવાયેલા છે. આ રીતે છે. આવા પ્રોટીનને શું કહેવામાં આવે છે? અંતર્ગત પ્રોટીન કહી શકાય છે. જે સંપૂર્ણ રીતે ગોઠવાયેલા હોય છે, બરોબર, જે ખૂપેલા હોય છે, એમાં વચ્ચેથી માર્ગ પસાર થતો હશે. જે સંપૂર્ણ રીતે ખૂપેલા છે એમાંથી એક માર્ગ, જો આ અણુને હવે જો ધ્યાન રાખો, આ પ્રોટીનના બનેલા માર્ગમાંથી બહારથી અંદર આવી શકે છે. આ અણુ છે પ્રોટીનનો જે આ માર્ગ બને છે એમાં બહારથી અંદરની તરફ આવી શકે છે. તો આ જે સંપૂર્ણ અંતર્ગત પ્રોટીન છે પ્રોટીન એ શું બનાવે છે? માર્ગ બનાવે છે, જેમાંથી અણુઓનું વહન થઈ શકે છે. એટલે કે આપણા દિવાલની વચ્ચે દરવાજો કેવી રીતે હોય? આપણે દિવાલ, એક દિવાલ છે માની લો, આ રૂમની દિવાલ છે, અંદર બહાર કેવી રીતે જવું? તો આપણે દરવાજાથી જઈ શકીએ. આ દરવાજો, પણ દરવાજો હંમેશા ખુલ્લો હોતો નથી. એને મજા આવે, જે અણુને આવવા દેવા હોય તો દરવાજો ખોલે, બહારથી અંદર આવે. જે અણુને બહાર જવા દેવા હોય તેના માટે આ દરવાજો ખોલે, અંદરથી શું નીકળી જશે? બહાર નીકળી જાય છે. તો જો અહીંયા આપણને ખબર પડી. કયા મોડેલમાં ખબર પડી? ફ્લુઇડ મોઝેઇક મોડેલમાં આપણને ખ્યાલ આવ્યો કે અણુઓ છે અંદરથી બહાર કેવી રીતે થશે? તો અંતર્ગત પ્રોટીનની મદદથી થાય છે. આગળના બે મોડેલ હતા સેન્ડવિચ મોડેલ
કે જે એકમ પટલ સંકલ્પના એમાં આપણને ખબર પડતી નહોતી, કારણ કે એ બધા આવી અંતર્ગત પ્રોટીન વિશે વાત નહોતા કરતા. આ કયા મોડેલમાં વાત કરવામાં આવી? ફ્લુઇડ મોઝેઇક મોડેલમાં વાત કરવામાં આવી. ક્લિયર? જોઈ લો આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ કે જે ફોસ્ફોલિપિડ નું દ્વિસ્તર છે તે અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. શબ્દ વાપરેલો અર્ધ તરલ પ્રકૃતિ, બરોબર? પહેલા સમજો તરલ એટલે શું, તરલ પ્રકૃતિ કોને કહેશું? તો તરલ પ્રકૃતિને અત્યારે સમજવા માટે આપણે ચિકાસપણું એવું સમજીશું. એને આપણે શું સમજશું? ચિકાસપણું. બરોબર? સંપૂર્ણ નહીં પણ અર્ધું ચિકાસપણું ધરાવે છે એને આપણે શું કહેશું? અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. હજુ કે આ ફોસ્ફોલિપિડ નું સ્તર છે, દ્વિસ્તરીય ભાગ છે. જોજો આની અંદર વચ્ચે વચ્ચે આપણે પ્રોટીન નો અણુ આવેલા છે. અહીંયા આ પ્રોટીન ના અણુ છે. આપણે અંતર્ગત પ્રોટીન લઈએ જે હજુ આ ચીકણું હશે, બરોબર? તો એને કારણે દાખલા તરીકે આ બોર્ડ ખૂબ જ ઉપર તેલ લગાવી દીધું હોય, એકદમ ચીકણું હોય, તો હાથ મૂકીશ તો હાથ શું થશે? સરકી જશે. તો અહીંયા પણ શું થશે? આ પ્રોટીનના અણુઓ છે ધીમે 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 શું કરશે? આ તરલ પ્રકૃતિને કારણે અહીંથી અહીંયા આવી જશે, અહીંથી અહીંયા આવી જશે, અહીંથી અહીંયા આવી જશે. એ સતત શું રહેશે? ફરતા રહે છે. શેને કારણે? તો અર્ધ તરલ પ્રકૃતિ એટલે કે ચિકાસપણાને કારણે. તો જો શું લખેલું છે? પ્રોટીનના અણુ દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ ના સ્તરમાં ગતિ કરે છે. આ અણુ અહીંયા આવી જશે, અહીંયા આવી જશે, આ સતત શું કરે છે? ફરતું રહે છે. કેમ ફરતું રહે છે? કારણ કે આ ભાગ કેવો છે? ચીકણો છે. તો પ્રોટીનનો ચીકણા ભાગ ઉપર શું થશે? ગતિ કરશે. આપણે કોઈ નીચે સપાટી, દાખલા તરીકે આપણું નીચે લાદી પાથરેલી છે, વિટ્રીફાઈડ છે, એના ઉપર આપણે ચીકણું કંઈક મૂકી દીધું હોય, તેલ પાથરી દીધું, જેવા આપણે પગ મૂકશું તો આપણે શું કહીશું? આમ જતા રહેશે. ફરી પાછા અહીંયાથી કોઈ ધક્કો મારશે તો આમ જતા રહેશે. તેવું થશે. આ ચીકણો ભાગ છે ફોસ્ફોલિપિડનો, એના ઉપર પ્રોટીન છે તે શું કરે છે? ગતિ કરે છે. ગતિનો આધાર શેના પર રહેલો છે? તરલતા પર રહેલો છે. કેટલું તરલ છે? આપણે નીચે સપાટી ઉપર કેટલું ચીકણું તેલ નાખેલું છે એના ઉપર આપણે શું કરી શકાય? ગતિ કરી શકાય છે. ક્લિયર? તો આ તરલતાની જે નેચર છે, પ્રકૃતિ છે, એ સિવાય પ્રોટીનની ગતિ સિવાય બીજે ક્યાં ઉપયોગી છે? તો કોષીય વૃદ્ધિ માટે. કેમ કોષીય વૃદ્ધિ માટે? દાખલા તરીકે અણુ અહીંયા છે, એને બહારથી અંદર આવવું છે, દરવાજો છે નહીં, તો આ શું થશે? તરલ પ્રકૃતિને કારણે આ પ્રોટીન આ બાજુ આવી જશે અને બહારથી અંદર લઈ લે. આંતરકોષીય જોડાણમાં બે ચીકણા ભાગ સરળતાથી જોડાઈ શકે. બે કોષોને એકબીજા સાથે જોડાવવો હોય તો આ ચીકણું હશે તો તરત જોડાઈ શકે છે. કોઈ પણ ઘટકનો સ્ત્રાવ કરવામાં આવે અથવા તો અંતઃભક્ષણ કરવામાં અથવા કોષ વિભાજન. અંતઃભક્ષણ એટલે બહારથી ઘટકોને અંદર લઈ અને પતાવી દેવામાં. તો અંતઃભક્ષણ અને કોષ વિભાજન આ બધી ઘટનાઓમાં આ તરલ પ્રકૃતિ ખૂબ અગત્યની હોય છે. ક્લિયર અહીં સુધી? તો આ રચના વિશે આપણે ભણ્યા. ધ્યાનથી 2-3 વાર રિવિઝન કરજો. તમારે વાંચવા માટે ટેક્સ્ટ બુકનો ઉપયોગ નથી કરવાનો અત્યારે, કેમ કે એની વાક્ય રચનાઓ બહુ ડિફિકલ્ટ હશે. હું વારંવાર તમને કહું છું, ચાલુ લેક્ચરે વચ્ચે ઊભું રાખી અને નોટ્સ લખવાની છે, બરાબર? અથવા તો પીડીએફ મટીરીયલ તમને 2-3 દિવસની અંદર મળી જશે તૈયારી કરવા માટે, એ તમને મળી જશે. જે તમારે WhatsApp માંથી જે લિંક આવે છે એ જ નંબર ઉપરથી તમને મળી જશે. ક્લિયર? તો જોઈ લો, લખી લો, પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે કોષરસ સ્તરના કાર્ય વિશે ભણવાનું છે. કોષરસ સ્તરનું કાર્ય શું છે? તો અણુઓનું વહન કરવું. આખું અણુઓનું વહન આપણે 11th સાયન્સનું ચેપ્ટર નંબર 11 માં ભણવાનું છે. જે હું અહીંયા તમને વહન સમજાવું છું, જે શબ્દ સમજાવું છું, આ શબ્દ ઉપર આખું ચેપ્ટર આવશે, એટલું ડિટેલમાં આવશે. છતાં અહીંયા તમને ખબર પડી જશે અણુઓનું વહન સામાન્ય રીતે 2 પ્રકારનું હોય છે. એક નિષ્ક્રિય વહન
અથવા તો મંદ વહન કહેવામાં આવે, એને શું કહેશું? મંદ વહન. અને બીજું છે સક્રિય વહન. હવે મંદ વહન માં શું થશે? જે અણુઓનું વહન વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થશે. માની લો કે એક પાણીની ટાંકી છે જે સંપૂર્ણ ભરેલી છે. અહીંયા પાઇપ ગોઠવી દઈએ, આ ટાંકી ઓછી ભરેલી છે, તો શું થશે? પાણી વધારેથી ઓછા તરફ આપમેળે જશે. વચ્ચે મોટર મૂકવી પડે? ના મૂકવી પડે. એટલે આ વહન માટે શક્તિની આવશ્યકતા હોતી શક્તિ જરૂરી હોતી નથી. આપણે શક્તિ એટલે શું ખબર છે? સજીવોની અંદર શક્તિ આપણે કોના સ્વરૂપે માપશું? એટીપી ના સ્વરૂપે માપશું. એટીપી ની જરૂર હોતી નથી. તો આ વહનને આપણે શું કહીશું? નિષ્ક્રિય વહન કહી શકાય. તો સક્રિય વહન શું લખી શકાય? આના કરતા ઉલટું થશે. કઈ દિશામાં થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા. શું લખેલું છે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થશે. હવે આપણે ઉલટું હોય, પાણીની બે ટાંકી આપણે કાઢી દઈએ. અહીંયા આખી ભરેલી છે, આ અડધી ભરેલી છે. તો આ પાણીને અહીંયા મૂકી દેવું, પાછું ઠરવી દેવું, તો વચ્ચે શું મૂકવું જોશે? મોટર મૂકવી જોશે. મૂકી જોઈએ ને? મૂકી તો જ આવે ને, નહીતર તો પાણી આ દિશામાં જશે. એટલે જ્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા, ઓછા પ્રમાણથી વધુ પ્રમાણ તરફ લઈ જવું હોય તો શક્તિની આવશ્યકતા પડે છે. શક્તિ કયા સ્વરૂપે હશે? એટીપી સ્વરૂપે હોય છે. આવા વહનને આપણે શું કહેશું? સક્રિય વહન કહીએ. આ જે નિષ્ક્રિય વહન છે એના બે પ્રકાર પડે છે. એક મંદ પ્રસરણ અથવા તો સાદું પ્રસરણ કહીએ. સાદું પ્રસરણ. તે આ બે તો ઘટક એવા લાગુ પડે છે કે ઓછી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થશે, શક્તિની આવશ્યકતા નહીં પડે. પણ અહીંયા અણુઓને વાહક અણુની પણ જરૂર નહીં પડે. બરોબર. અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત લખો, અનુકૂલિત લખો અથવા તો સુલભ લખો. સાનુકૂલિત લખી શકાય અથવા તો શું લખી શકાય? સુલભ વહન પણ લખી શકાય. આ નિષ્ક્રિય વહન જ છે, પરંતુ અહીંયા કોક લઈ જવા વાળો જોશે, વાહક અણુ જોશે. આ વહન ક્યાં સુધી ચાલે? નિષ્ક્રિય વહન જ્યાં સુધી સાંદ્રતા બંને બાજુ સરખી ન થાય. સાંદ્રતા વધુ ઓછી છે તો જ થાય છે. આપણે બે પાણીની ટાંકી હોય, એક આખી ભરેલી છે, અડધી ભરેલી છે, બંનેને પાઇપથી જોડી દે તો જે આખી ભરેલી છે એમાંથી પાણી કઈ તરફ આવશે? અડધી ભરેલી છે તરફ આવશે. પણ ક્યાં સુધી આવશે? બે બાજુ સરખી ન થાય ત્યાં સુધી જ આવે. ત્યારે આ શું થઈ જશે? આના બે પ્રકાર શું છે? સાદું પ્રસરણ કોને કહીએ છીએ કે જેમાં વાહક અણુની જરૂર પડશે નહીં, અને સાનુકૂલિત પ્રસરણ કોને કહેશું? જેમાં વાહક અણુની જરૂર પડે છે. ક્લિયર? હવે અહીંયા પણ સક્રિય વહનમાં ધ્યાન રાખવાનું, એમાં પણ વાહક અણુની જરૂર પડે. આનું એક ઉદાહરણ આપણે 18મા અને 21મા ચેપ્ટરમાં આવશે. સોડિયમ પોટેશિયમ પંપ જે હૃદયની દિવાલમાં આવેલો હોય છે, અથવા તો ઘણા બધા કોષોની દિવાલમાં આવેલો હોય છે કે જેની મદદથી આપણે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ અણુનું વહન કરી શકીએ છીએ. ક્લિયર? અને એક નોંધ અહીંયા લખવાની છે ખાસ અલગથી
પેલા આટલું જોઈ લો એટલે પછી એક નોંધ લખાય બે વહન નિષ્ક્રિય અને સક્રિય વહન હવે આ બાજુ નોંધ લખું છું નોંધ પાણીના નિષ્ક્રિય વહનને પાણીની વધારે માત્રામાંથી ઓછી માત્રામાં થતા વહનને આપણે આશ્રુતિ કહેવામાં આવે છે આ આશ્રુતિ નિષ્ક્રિય સક્રિય વહન ડિટેલમાં આપણે કયા ચેપ્ટરમાં ભણવાનું છે 11મા ચેપ્ટરમાં ભણવાનું છે ફરીથી જો પાણીનું નિષ્ક્રિય વહન થતું હોય તેના માટે શબ્દ શું વાપરીશું આશ્રુતિ બાકી બધા માટે શબ્દ વાપરીશું નિષ્ક્રિય વહન પાણી માટે આપણે નિષ્ક્રિય વહન શબ્દ નહીં વાપરીએ એના માટે કઈ ઘટનાનો શબ્દ વાપરીશું આશ્રુતિ અને ઉદાહરણ કયું છે આશ્રુતિનું એક આપું તમને ઉદાહરણ હવે કાળી દ્રાક્ષ લીલવા આપણે જે મળે છે અનાજ કરિયાણાની દુકાને મળતી કિસમિસ દ્રાક્ષ એને આપણે પલાળી દઈએ બરાબર તો શું થશે પાણી છે બહારથી ક્યાં આવી જશે દ્રાક્ષની અંદર આવી જશે અને દ્રાક્ષ શું થઈ જશે ફૂલાઈ જશે તો બહારથી બહાર પાણી વધારે હતું દ્રાક્ષની અંદર પાણી કેવું હતું ઓછું હતું તો પાણી બહારથી અંદર આવી ગયું આપણે શક્તિ આપવા નથી ગયા આ વહનને આપણે શું કહેશું નિષ્ક્રિય વહન અથવા મન વહન પણ પાણી માટે આ શબ્દ આપણે કયો વાપરીશું આશ્રુતિ ઘટના કઈ થઈ ગઈ આશ્રુતિની ઘટના તમે બધા જાણો છો દ્રાક્ષને આપણે કિસમિસ દ્રાક્ષને આપણે પાણીમાં પલાળી દઈએ આખી રાત પલાળીએ તો સવારમાં ફૂલાઈ જશે કેમ ફૂલાઈ જશે બહારથી પાણી ક્યાં આવી ગયું અંદર આવી ગયું તો આ ઘટનાને શું કહેવામાં આવે છે આશ્રુતિ કહી શકાય ક્લિયર તો આ કોષરસ સ્તરનું કાર્ય આ જે કોષરસ સ્તર છે આ ચેપ્ટરની સૌથી કોમ્પ્લિકેટેડ પોઈન્ટ આપેલો છે તો વ્યવસ્થિત આવડી ગયો તો હવે બાકી બધા સહેલા જ પોઈન્ટ છે ક્લિયર તો અહીંયા આપણે કોષરસ સ્તર પૂરું થયું